કદાચ એવી ન થઈ શકે તો માત્ર દૂધ પાન કરીને કે ફળાહાર કરીને એ કથા સાંભળવી જોઈએ, એવા નિયમો છે. પણ આજ તમે સાંભળો, તમે જુઓ, મોજ કરી ચૂરમાના લાડવા, ગુલાબ જાંબુ, કાળા જાંબુ, હલવો, બુંદિયા, તમે જુઓ તો ખરા છે ને. એટલા માટે આ ઉદ્ધવ સંપ્રદાયમાં નગારું તગારું ને તાવડો અખંડ રાખ્યો છે. નગારું તગારું ને તાવડો અખંડ રાખ્યો છે, તમે જુઓ. એટલે એનો અર્થ નહીં કે આપણે ફાવી ગયા કે આપણે કોઈ તપ કરવાની જરૂર નહીં, એ અર્થ ન લેજો. ભગવાનને મળવું હોય ને, ભગવાનને પામવું હોય, મનુષ્ય જન્મને સાર્થક કરવો હોય ને, તો પ્રયત્ન કરવો જ પડશે. નરનારાયણ ભગવાન આશ્રમમાં તપ કરે છે. ત્યાં ભારત દેશના ઋષિ મુનિઓ તીર્થયાત્રા કરતા કરતા એ બદ્રિકાશ્રમમાં પહોંચ્યા છે. નર ભગવાન આશ્રમની બહાર બેઠા છે, નારાયણ ભગવાન અંદર બેઠા છે, પોતાની પૂજા વિધિમાં વ્યસ્ત છે. આ બાજુ તમામ ઋષિ મુનિઓ આવ્યા છે. નર ભગવાનની સાથે એમનો મેળાપ થયો અને અદ્ભુત સમય મળતો હોય છે, વાતો કરે છે ને. એ સમયમાં નારાયણ ભગવાન પોતાની પર્ણકુટીમાંથી બહાર આવે અને એવા તેજસ્વી ભગવાન, એવા તેજસ્વી ભગવાન ઉપર મુગટ જટા છે, એટલો મુખારવિંદ પ્રકાશમાન છે. આ જોઈને સંતોને અતિ આનંદ થયો છે. પછી એમ કહેવાય છે, સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ, સંતોને એ નરનારાયણ ભગવાનની પૂજા કરવાનો એને લાભ આજ મેળવી રહેવાના છે. અને દરેક સંતો એ હિમાલયમાં જે પુષ્પો થાય છે, જે વનસ્પતિઓ થાય છે, વનસ્પતિઓ લાવી અને આજ નરનારાયણ ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થઈ છે. તો આપણે પણ આ કથા પ્રસંગમાં જો ઝૂલા ઉપર નરનારાયણ ભગવાન દર્શન આપે છે, તમે છે ને, નરનારાયણ ભગવાન કાળા કે ધોળા? તમારા મનસ્પટમાં શું છપાયેલું છે? કાળા છે કે ધોળા છે? બોલતા નથી. કાળા કે ધોળા? ભગવાનનો શરીરનો કલર છે શ્યામ. નથી ભગવાન કાળા, નથી ધોળા, શ્યામ કલર છે, શ્યામ. એ મેઘમાં જે સમા કલર છે એને જોઈને માણસના મન, ખેડૂતના મન કેટલા ખીલી ઉઠે. વાદળામાં પાણી ભરાય ને ત્યારે કલર કેવો હોય? શ્યામ. અને એને જોતા કેટલાય જીવો, વનસ્પતિઓ, પક્ષીઓ એટલા આનંદમાં આવી જાય. મેઘ ખીલ્યો છે. આજ મેઘ નરનારાયણ આ બંને રૂપમાં, શ્યામ શરીરમાં, હિમાલયમાં બદ્રિકાશ્રમમાં આજ ઋષિ મુનિઓ એમની પૂજા કરવા માટે એકત્રિત થયા છે. તો ચાલો આપણે નરનારાયણ ભગવાનની પૂજા કરીએ. જે વ્યવસ્થાપક સંતો છે અહીં યજમાન દ્વારા એ પૂજન કરાવડાવશે. તો આપણે પૂજન તરફ જઈએ. સ્વામી ચંદન આપો. સદભી પ્રેમ ભરેણ નિત્યમનગહિ સ્વેચ્છાનુકૂલમ વિભો સર્વાંગે ગુરુચંદનૈ સુરભિ બ્રહ્માત્મિભિ પૂજિતઃ કર્પૂરાગરુ કેસરૈ મૃગમદૈ સમિશ્રિતં સુંદરમ કૃષ્ણત્વં શુભચંદનમ મલયજં ગૃણીષ્વ દત્તં મયા. સાંગ સહ પરિવાર શ્રી નરનારાયણ દેવસ્ય ભાલે ચંદનમ સમર્પયામિ. ત્યાર પછી પુષ્પમાળા કંઠમાં પહેરાવજો. જાતિ ચંપક કર્ણિકાર કમલઈ સન્મલ્લિકાયુથિકા મંદાર સ્થલ પદ્મ કેતક મહાકુંદશ્ચ પુન્નાગજૈ પુષ્પૈ દૂષણ વર્જિતૈ બહુવિધૈ સ્વામ પૂજયામિ પ્રભો.
तानि त्वं सदयं गृहाण कुसुमालंकार कुछ श्री हरे लंकार कुछ श्री हरे शांग सविवार श्री हरि कृष्ण भगवते नरनारायणाय नमः पुष्पमालं समर्पयामि। ત્યાર પછી ફલ અર્પણ કરજો। ફળ અર્પણ કર્યા પછી સૂકા મેવા હોય તો સૂકા મેવા અર્પણ કરજો। હા, ભગવાનને ત્યાં કોઈ મિષ્ટાનો નથી મળતા, ત્યાંના વનસ્પતિઓના ફળો મળે છે। દ્રાક્ષ હોય, સીતાફળ હોય, હિમાલયમાં જે ફળો થાય છે એ। હા, મોહનથાળના ચોસલા નથી મળતા। હા, એ આપણે અહીંયા મળે છે। હો, આવ્યા છે। પ્રેમણા પૂજિત પાદ પલ્લવયુતો રાધારમાભ્યમ સદા ભૂમૌ ભક્ત સુખાય રમ્ય નગરે વૃત્તાલયાખ્યે વસન કૃષ્ણસ્ત્વં પનસામરભુગ કદલી ખજૂર સીતાફલમ નારિકેલફલમ તથા મૃતફલમ દિવ્યમ ગૃહાણ પ્રભો ફલમ નૈવેદ્યમ સમર્પયામિ। હવે આપણે પુષ્પથી વૃષ્ટિ કરીશું। यजमान परिवार पधारशे ठाकुरजीने पुष्प वृष्टि माटे अने संगीतना वाद्योनी साथे भगवानने झूलावाना छे, पुष्पोथी ओढावाना छे। मुख्य यजमान यजमान परिवारना सगावाला बधाए पधारशे। बधाए भक्तो वाराफरती ठाकुरजीना पूजनमा जोड़ाशे अने भगवानने संगीतना सुरमधुर सुरोनी साथे भगवानने आपणे झूलावशुं। फूलनी बाजी रे फूलनी बाजी फूलनी बाजी रे फूलनी बाजी तेरे नटवर जी ने हाथे फूलनी बाजी तेरे नटवर जी ने हाथे फूलनी बाजी मंदिरनी कमिटी पण पधारशे। मंदिरनी कमिटीना सभ्यो पण पधारे ठाकुरजीने વધાવવા માટે। પછી ગામના બધાએ વડીલો આવે, મારા ભરતી પુરુષ ભક્તો છે બધાએ પધારશે અને આ બાજુ સંતો બેઠા છે, દરેક સંતો પણ ઠાકોરજીને વધાવવા માટે પધારશે। પૂજ્ય શાંતિ સ્વરૂપ સ્વામી, દેવમણી સ્વામી, સિદ્ધિપ્રકાશ સ્વામી, ઈશ્વરપ્રિય સ્વામી, દેવપ્રસાદ સ્વામી સંતો આવ્યા છે, પધારશે। પધારેલા મહેમાનો પણ દરેક ભક્તો વારાફરતી પુરુષ ભક્તો વારાફરતી પધારશે। સભામાં બેઠેલા દરેક ભક્તો ભગવાનને વધાવવા માટે પધારે।
नहीं सुखम स्वामी नारायण